નમસ્કાર, તમે જોઈ રહ્યા છો મારો વાત ન્યૂઝ। અબડાસાના ખારુઆ ગામની યુવતી મિત્તલ મહેશ્વરી પોલીસ સમક્ષ થયા હાજર અને લવ જિહાદની વાતનો ઉડાડ્યો છેદ। મિત્તલે કહ્યું કે અમે વર્ષોથી પ્રેમમાં હતા અને લગ્ન કર્યા। આ અંગે અમે હાઈકોર્ટ સમક્ષ પણ ગયા અને હાઈકોર્ટે અમારા તમામ દસ્તાવેજ ચકાસીને પોલીસને અમારી સુરક્ષા કરવા કહ્યું છે। કુદરતી પ્રેમ પ્રકરણના કિસ્સાને અમુક તત્વો લવ જિહાદનું નામ આપીને વાતાવરણ ખરાબ કરવા માંગતા તેમની આંખ ઉગાડતો કિસ્સો। સમાજના આગેવાનો અને પરિવારજનો કલેક્ટર કચેરી બહાર ધરણામાં બેઠા, પરંતુ દીકરીને મળવા પોલીસ સ્ટેશન ન આવી શક્યા। 24 કલાક સુધી દીકરી ભુજમાં રહી અને તમામને મળવા તૈયાર, પરંતુ હવે તે પોતાના પતિ સાથે કચ્છ છોડીને બહાર શાંતિથી રહેવા માંગે છે તેવું મિત્તલે નિવેદન આપ્યું। 2018થી પ્રેમમાં રહેલા મુસ્લિમ યુવક અને દલિત યુવતીએ મહારાષ્ટ્રમાં જઈને લગ્ન કરી દીધા બાદ સમાજમાં અમુક અગ્રણીઓએ મચાવ્યો ઉહાપોહ। હાઈકોર્ટ અને પોલીસ તપાસમાં લવ જિહાદની ફરિયાદનો છેદ ઉડી ગયો, જ્યારે પોલીસે અને હાઈકોર્ટે આ બંને યુવતીને સુરક્ષા પૂરી પાડવાની બાહેધરી આપી। આ જે લવ જિહાદની વાત આવી છે તે તદ્દન ખોટી છે। અમારા સમાજના આગેવાનો છે તે ખોટી અફવાઓ ફેલાવે છે। તે દૂર કરવા માટે અમારી સ્વેચ્છાથી અમે પોલીસનો સંપર્ક કરી અહીંયા આવે। કોઈ નથી ધર્મ પરિવર્તન કર્યું। હું હમણાં પણ હિન્દુ ધર્મમાં જ છું। કાંઈ જ નથી, મારી મરજીથી કર્યું છે, કોઈ પણ ધાક ધમકી કરે વગર। અમે હાઈકોર્ટ ગયેલા, અમારા ડોક્યુમેન્ટ વેરીફાઈ થઈને પછી હાઈકોર્ટે અમને ઓર્ડર આપેલો પ્રોટેક્શનનો। તપાસમાં એવું જાણવા મળેલું કે આ દીકરી જે છે નિતલ એ પુખ્ત વયની છે અને પોતાની સાથે જ પોતાની મરજીથી જ એ ઇકરામ સાથે ગઈ છે। એમને 2018થી એ લોકોને પ્રેમ સંબંધ હતો અને એમણે મુંબઈ ખાતે જઈને લગ્ન કરેલા છે। અને નોટ ઓનલી દેટ કે લગ્ન એમણે પોતાની મરજીથી કર્યા છે, પણ એમણે નામદાર ગુજરાત હાઈકોર્ટમાં પ્રોટેક્શન માટેની પણ એક અરજી પિટિશન દાખલ કરેલી હતી। નામદાર ગુજરાત હાઈકોર્ટના માન્ય જસ્ટિસ દ્વારા પણ એને રૂબરૂ સાંભળવામાં આવેલા છે બંનેને। છોકરીએ નામદાર હાઈકોર્ટમાં સ્ટેટમેન્ટ આપેલું છે કે હું મારી મરજીથી ગયેલી છું અને એના જે મેરેજ સર્ટિફિકેટ ઉપર પણ શંકા કરવામાં આવેલી હતી, તો એનું પણ ત્યાં નામદાર હાઈકોર્ટમાં જ જજ સાહેબ દ્વારા જ એનો જે બારકોડ જે હોય કે આનાથી તમે ચેક કરી શકાય છે, એટલે એની પણ ઓથેન્ટિસિટી ચેક કરવામાં આવેલી છે। બાદમાં એ દીકરીને અહીંયા બોલાવવામાં આવી અને કારણ કે નામદાર હાઈકોર્ટે હુકમ કર્યો પીઆઈ અબડાસાને કે તમે આનું સ્ટેટમેન્ટ લો, એને કોનાથી થ્રેટ છે એનું સ્ટેટમેન્ટ લો અને એને જ્યાં જવું હોય ત્યાં એ જઈ શકે। એટલે એ બાબતે દીકરીને અહીંયા એનો સંપર્ક કરવામાં આવ્યો। એણે સ્ટેટમેન્ટ આપવા માટે એવું કીધું કે હું કોઠારા નહીં પણ હું ભુજ ખાતે સ્ટેટમેન્ટ આપીશ। એટલે ભુજ પૂરતી સિક્યુરિટીમાં ક્રાઇમ બ્રાન્ચ, લોકલ ક્રાઇમ બ્રાન્ચની ઓફિસમાં એને પીએ જાડેજા રૂબરૂ સ્ટેટમેન્ટ લેવામાં આવ્યું। એમાં પણ એણે લખાવ્યું કે હું મારી મરજીથી ગઈ છું અને જે લવ જેહાદનું કન્ટેન્ટ છે તો એમાં છોકરીએ સ્પષ્ટ લખાવ્યું છે કે હું હિન્દુ જ છું, મેં કોઈ ધર્મ પરિવર્તન કર્યું નથી અને અત્યારે પણ હિન્દુ ધર્મ જ પાળું છું। શરૂઆતમાં જ્યારે દીકરી ગુમ થઈ ત્યારે એમના માતા પિતાની અને આગેવાનોની એ માંગણી હતી કે અમને એની સાથે મુલાકાત કરાવી દો। એટલે એ જ્યારે દીકરી અહીંયા આવી એનું સ્ટેટમેન્ટ લેવામાં આવ્યું ત્યારે એને એની મુલાકાત કરાવવા માટે પછી એમને માતા પિતાનો ટેલિફોનિક સંપર્ક કરવામાં આવ્યો, તમામ આગેવાનોનો સંપર્ક કરવામાં આવ્યો, પણ ગઈકાલે આખો દિવસ એ છોકરી અહીંયા જ હતી। સંપર્ક માટે એ લોકોનો મુલાકાત માટે સંપર્ક કરવામાં આવ્યો, પણ ના તો એના મા બાપ મળવા આવેલા છે, ના કોઈ એમના સમાજના આગેવાન કે કોઈ પણ સંગઠનના આગેવાન છોકરીને મળવા માટે નથી આવે। આમાં નેચરલ બંને વચ્ચે પ્રેમ સંબંધ છે અને બંને એ રીતે લગ્ન કરેલા છે।